હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિની? તું શું જોવા મળી? શું ઓકે જા ડેડી આપે. જો અહીંયા રાજુભાઈ આવી ગયો છે. આવો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને અહીંયા જો મુઠિયા અને ચાની મજા લે છે રાજુભાઈ, નહીં? આજે આપણે શું પ્લાન છે? હાલ બોલ, શેની માટે આપણે જઈએ છીએ? શું છે? હા તો ખાઈ લે, કારમાં કે છે, ખાઈ લે હાલ. તો આજે ભજન છે. પછી કેમ્બ્રિજમાં હિન્દુ મંદિર બનાવવાનું છે. તેના ફંડ રેઝિંગ માટે નિરંજન પંડ્યા છે, એમના ભજન ઓર્ગેનાઇઝ કર્યા છે સૌરાષ્ટ્ર યુવા પટેલ સમાજ તરફથી. ઓકે, કિંગ્સબરી સ્કૂલમાં. એટલે આપણે ફંક્શન ડોનેશન માટે અરેન્જ કર્યું છે ને? ફંડ રેઝ માટે ફ્રી ઇવેન્ટ રાખી છે, જેને જે ડોનેશન આપવું તો એક કામ કરજો, વિડિયોમાં નીચે એક લિંક મૂકી દેજો પછી. હા, મૂકી કેમ્બ્રિજ દઈશું. મંદિરની, હે ને? છે ને સર ને? એનું છે હા, ફંડ રેઝ મૂકી દઈશું. એટલે અત્યારે અમારે છે ને ત્યાં ડિનર પણ છે અને ભજન પણ છે. એના પૈસા, ડિનરના એના પૈસા નથી, એ પટેલ સમાજવાળા તરફથી લોકો ઓર્ગેનાઇઝ કર્યું. પછી જેને મનથી જે ડોનેશન કરવું હોય એ કરવાનું મંદિર માટે. બરાબર? મંદિર આમ કયું સનાતન મંદિર છે કે જે બી પૈસા આવે ને એ બધું મંદિરના ઓલામાં જશે, કેમ્બ્રિજ. ઓકે, પણ એમને કયા ભગવાનનું મંદિર કે હિન્દુ સનાતન? સનાતન મંદિર હા, ને? સનાતન મંદિર. ઓકે, સરસ. એટલે કેમ્બ્રિજ હિન્દુ ટેમ્પલ તમે ગૂગલ સર્ચ કરશો ને તો આવશે. ઓકે. એટલે કે લોકોને ટાર્ગેટ છે કે કેટલે સાલ સુધીમાં પૂરું કરી દેવાનું, 1-2 વર્ષ કે એવું કંઈ? એવું ડિટેલ બધી અંદર હશે, મેં નથી જોયું. ઓકે. છે કરું. કંઈ નહીં, સરસ. ખાઈ લે પછી આપણે જઈએ. પછી અમે તમારી સાથે થોડાક ભજન શેર કરશું, કોઈને ભજનનો ઇન્ટરેસ્ટ હોય તો. અને ચારમી જો અહીંયા તાર માટે બીજી ડીશ ગરમ કરીને ઊભી છે રાજુભાઈ, આમ જો. નથી લેવા? જો અમારે 4:30 થયા છે અને હવે અજવાળું ઘણું રહેવા મળ્યું છે. દિવસ હવે લાંબા મળ્યા છે થવા, કારણ કે 22 ડિસેમ્બરથી છે ને 22 લાંબામાં લાંબી નાઈટ હોય, 23 1-2 મિનિટ દિવસ વધે, એટલે ઘણો દિવસ લાંબો થઈ ગયો છે. હવે મજા આવે. જો મીનુ, તું અંદર જા. હાલ બેનું ભજનમાં લે તારા જીવનો ઉદ્ધાર થઈ જાય કા? એ તો તું મારા દર્શન કરતા ઉતાર. લે ઓહો, માણસોને બેમ તો જોઈ મન છું થોડુંક વધી ગયું. વધી ગયું. ના લે, આપણે આપણી જાતને રિસ્પેક્ટ ન કરે તો કોણ કરે? ચારલો નથી કર્યો, નકર તો એવું કહીએ કે ભાઈ ચારલાના દર્શન કરતો. હા, એ ના, પણ કંઠી તો પહેરી છે ને તે, તો પછી હાલી માં શું હવે? આમથી જવું છે કે આમથી? ત્યારે આ કાર મેં પહેલી વખત જોઈ હતી ને તો મને બહુ ગમતી તેમ. નાની એવી પિંચોડી સ્માર્ટ કાર. જાવજો કિંગ્સબરી આપણો જૂનો એરિયા નહીં રાજુભાઈ? સ્ટે કરવાનું છે એવું કે તો હું પૂછે તમે એમ કહો ને કે આર યુ સ્ટેઇંગ, તમે નો કરો ને તો પછી બધા ગેસ્ટના નામ નાખવાના, એટલે પછી જો જે સ્કૂલમાં શું કંઈ ભજન રાખેલા છે ને ત્યાં અમે પહોંચી ગયા છીએ. પાછળ તો બહુ જ મસ્ત વેધર છે. ઠંડી નથી હો એટલી બધી. તો કાઢ નાખ જેકેટ, ખબર પડે આપણે. હે હાચી લે, એટલે છે ઠંડુ છે. એવી એટલી આમ ઠૂઠું થઈ જાય ને એવી નથી. ઘણી વખત તો જેવો આમ ઘરની બહાર કે પગ મૂકે ને તરત આમ થાય. હું કહું મને ખબર નથી ટ્રેડિશનલમાં સરસ છે બધા. ઓકે, આમ તો બધા છે અમારા જેવા, એટલે વાંધો નહીં. અમને નહોતી ખબર ટ્રેડિશનલમાં આવવાનું છે. ટ્રેડિશનલમાં આવવાનું નહીં આવવાનું, પણ આ ભજન સેવાવાળું છે ને, રાઈટ? તો આમાં જે રીલ ઉતારે ને 1001 નો ચાંદલો કરે. વાંધો નહીં. બોલ હું ગજરો. ઓકે, આ બધા સ્વયંસેવકો વહેલા આવીને સેવા કરી છે, તો બધાનો આભાર. અહીંથી આવે જ છે, સેવા તો અમે કરીને બેઠા, અહીંથી આવે જ. ગેસના બાટલા ઉચકીને ખબર રહી ગયો. કે મને ગળે ના મળે. જો કાલે હાલો. હોર્ડિંગ બી હતા અમારા બંને સામે. ના હાલો રિટેક કરો. એમ કીધું આઈ લવ યુ. જો આ બધા ફોટોગ્રાફી કરવા ઊભા રહી ગયા છે. એક ફોટો પાડો તો અમારો. એટલે એમને નોર્મલી લેડીઝ હોય, પણ આજે જેન્ટ્સ ઊભા રહી ગયા. હા, જો આ નવી ફોટોગ્રાફર. શું બોલ્યા જીતુભાઈ? તક મર્યા. અમારા સુરેશભાઈની શું કે શાલ જો કેટલી મસ્ત છે. શું કહેતા હતા સુરેશભાઈ તમે? મારા બાએ મોકલી સ્પેશિયલ. અને નવરાત્રીમાં અરસન પહેરવાની, ડાયરા પ્રોગ્રામમાં મારે પહેરવાની.
કેટલું મસ્ત સેટિંગ કરી નાખે છે. સરસ સરસ પ્રોપર ગઢવી લાગો છો. પણ ઓલા બધા એમ કે આજ 2 કલાકાર છે, 2 નહીં 1 જ કલાકાર છે. સાચી વાત છે. બધા આમ વાટ જોઈને બેસે ને ત્યાં તો કે ભજન પૂરા થઈ ગયા, સુરેશભાઈ ગાયું તો નહીં કે. તમે ગમે એટલે યુટ્યુબ ચેનલ તમારે ગમે એટલા સબસ્ક્રાઈબર હોય, આના જેટલા ફેમસ માણસ તમે મારી લાઈફ પણ ના જોયા. તમે ગમે ત્યાં જાઓ આનું ડિસ્કશન હોય ને હોય જ. બસ રેવા દે. ઓલા યુએસ વાળી પાર્ટી આવી હે ચાનો મસાલો, દૂધ લેવા, આદુ લેવા. હા જાઓ. અને કેમ ચા? આદુ નથી જોતું, ચાનો મસાલો છે. ડાયરો. દૂધ, ચા, કોફી અને સુગર. ઘટે તઈ હો અત્યારે નહીં. જો આજે આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે ને એમાંય પાછી વ્યવસ્થા કરેલી છે નો ઓનિયન ગાર્લિક વગરની. ઓલી વધારે સ્પાઈસી છે. લે હું તો કહું કે ઓ ગોડ આ સુરેશભાઈ તો જો તો પાછું કે સ્વીટ એટલે હું કોઈ ખબર નહીં કેમની સ્વીટ બોલે છે. એકચ્યુઅલીમાં ભૂલથી કોઈ ખાઈ લે ભાજી છે એવું જ લાગે. જો આ મોહનથાળ છે અને આ ભાજી છે. તો એ બધા મસ્ત ડિનર કરવા બેસી ગયા. ગયા સેટરડે આપણે મળ્યા હતા વૈશાલી. ગયા સેટરડે કિંજલ જોડે મળ્યા હતા આપણે સાયોનામાં. ક્યાંનું મંદિર છે? કેમ્બ્રિજ મંદિર બનાવવાનું છે એમાં ને. ઉપરવાળી હેઠીનો નાનો ચા નથી ને. ખાસ તો આ જે આખો ડાયરો છે આપણો કેમ્બ્રિજ મંદિરના લાભાર્થે રાખવામાં આવ્યો છે. તો એમાં જે કાંઈ અહીંયા ડોનેશન થશે એ કેમ્બ્રિજ મંદિરમાં જશે. તો પ્લીઝ બધા ખુલ્લા હાથે તમે પૈસાનું દાન કરજો અને ડાયરાની મોજ કરજો ખુલ્લા હાથે. અને હજી તમને તમતારે આવી ઠંડી છે તો મસ્ત આદુ મસાલાવાળી ચા પણ પીરસવાની છે. પણ થોડોક માહોલ બને ડાયરાનો પછી કે પહેલાંનું હોય થોડુંક વચ્ચે અધૂરે પહોંચે ને પછી મસ્ત બસ ચા બનાવશું. 11 વાગ્યા સુધી આપણે ડાયરો જમાવટ કરવાની છે લંડનમાં. અને આજનું જમણવાર આપણે હતું વિજયભાઈ જેતાણી તરફથી. અને એમાં મસ્ત સરસ ભાજી પાઉં હતા, ભાજી પાઉં છે, પુલાવ છે, રાયતું છે અને મેઇન તો મીઠાશની અંદર લચકો. બતાવો જરા ડીશમાં તમારી. જો તમે લચકો ન લીધો? લ્યો આ બેને જો લચકો નથી પણ લચકો છે. પ્રૂફ જોતું હોય તો ત્યાં બકેટ ભરી છે. ચાલો હું તમને બતાવું શું છે જમવામાં. જો આ લચકો આવ્યો. કેટલી મોટી બનશે. ચાલો હું તમને બતાવું શું છે. જો આ લચકો બતાવો. જો આ મસ્ત લચકો છે, આ ભાજી છે, પાઉં, સલાડ, પુલાવ, રાયતું, છાશ, જમાવટ છે. કાલે મેં કેટલા વાગે ફોન કર્યો? જીતુભાઈ કેટલા વાગે મેં કીધું આપણે કાઠિયાવાડી પ્રોગ્રામ મજા ન આવે. કેટલા 3:44 છે રાતે. જો હું કહ્યું તો બાટલો છે, આદુવાળી ચા, આવો માહોલ છે. આરતી પાસે જાય ચટણી લો. એ જીતુભાઈ લચકો લઈને જાવ આરતી જોડે. લસણની ચટણી લઈને ન જવાય. હે મારે લસણની ચટણી નથી ખાવી. લચકો તો બરાબર. આ લસણ સ્પેશિયલ એ આ લસણની ચટણી છે. ઓકે જીતુભાઈ. માયા દાબેલીમાંથી. Thank you for joining on the thing of Cambridge Hindu Temple. The event is organized by SLP Saurashtra Leva Patel Samaj. So I would like to say a massive thank you to Saurashtra Leva Patel Samaj fundraising event માટે. તો એમના કમિટી મેમ્બર્સને હું રિક્વેસ્ટ કરું કે તેઓ સ્ટેજ ઉપર આવી અને ભગવાનનો દીવો પ્રગટાવે. સચિનભાઈ, સંજયભાઈ બાજરિયા, આજે કેટલી યુવાન બાળકો, યુવાનો, યુવાન બહેનો બધા દરેક કાર્યક્રમ વખતે અમે મેક શ્યોર કરેલું છે કે પ્રસાદ બધાને મળે. આજે પણ પ્રસાદ અવેલેબલ હતો. જેમણે ન લીધો હોય તે છેલ્લે કદાચ મળશે સચિનભાઈ. હા, પણ હવે
આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો શ્રી નિરંજનભાઈ પંડ્યા, જેને અમે બાપુ કહીએ છીએ, બાપુ પ્લીઝ પધારો. વેલકમ, પ્રણામ, જય ગિરનારી, જય નારાયણ. ब्रह्मानंदं परम सुखदं केवलग्रामूर्ति वृन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु ध्यानं गुरुमूर्ति पूजा गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु गणपति शारदा त्रणय शरण गए सुख आपसे पूरे हृदय निहार सरस्वती स्वर दीजिए गणपति दीजिए ज्ञान ए बजरंगी बल दीजिए मोहे सद्गुरु दीजिए शान सदा भवानी सहाय करो सन्मुख वसजो गणेश पंचदेव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश। પાણી ચાલે અને ચાય ચાલે, આપણે બધા લેર કરતા જઈએ, એની બધું માવો ખાતા જઈએ, બધા લેર બનાવી જઈએ કે હું કંઈ કલાકાર નથી અને હું કંઈ પરફોર્મન્સ આપવા આવ્યો નથી. તમે ઓડિયન્સ છો એવું માનતા નહીં. મારા ફેમિલી મેમ્બરો છો અને હું કુટુંબની વચ્ચે પ્રોગ્રામ કરવા આવ્યો આનાથી વિશેષ મને કાંઈ એવું છે નહીં. અને મારા ઘરની સામે બેન મને ચા પીવામાં સરમશે એટલે બધા ફેમિલીની જેમ માણજો અને લેર કરજો અને ગણપતિ વંદનામાં હારે ગાજો. પ્રથમ પેલા સમરીએ સ્વામી તુમને સુધારો, પ્રથમ પેલા એ સમરીએ સ્વામી પિતા શંકર દેવના દેવતા, પિતા શંકર દેવના દેવતા, મેર કરો મેર કરો. આ જો ઉપર મને છતમાં એક ચિત્ર દેખાય છે તો કે ના મહારાજ અમને કંઈ દેખાતું નથી, રાણીઓ કે અમને દેખાતું હોય તો ભલે.
અરે જુઓ જુઓ, એક નાનકડું બાળક, એક યુવાન, એના મા બાપ તરસ્યા થયા છે, આંધળા મા બાપ, અને એને જો પાણી ભરવા જો જઈ રહ્યો છે, ઝાડની ડાળીએ કાવડ ટીગાડી છે. ભગવાનના પિતાજીઓ, રામના પિતાશ્રી મહારાજા દશરથ, અવધ નરેશ. હું શિકાર કરવા ગયેલો, જો રાણી, હું શિકાર કરું છું, મને ચિત્ર દેખાય છે, મને જો છેલ્લે છેલ્લે આ બધું, બીજું કોઈ દેખાતું નથી. અને એમાં સરોવરને કિનારે ઘોડો ઘોડે છે, મને એમ કે કોઈ હરણનો અવાજ આવે છે, હરણ પાણી પીવાય. અને મેં બાણ માર્યું ને રામ કહેતા એના પ્રાણ નીકળી ગયા. એના બાપ અને એની માં બે તરસ્યા. હું જતા જતા માગતો ગયો કે મારા તરસ્યા મા બાપને ખાલી પાણી પાયા. અને મહારાણીઓ જો એ પાણી પીવડાવવા માટે થઈને મને હુકમ કરે છે, અને હું પાણીનો ઘોડો લઈને ગયો. મારા પગલાના અવાજ ઉપરથી એના મા બાપ ઓળખી ગયા કે આ મારો શ્રવણ નથી, આ એના પગલાનો અવાજ નથી. બોલો કોણ છો? અયોધ્યા નરેશ. અમારું શ્રવણ ક્યાં? એને દેહ છોડી દીધો. કેમ? ભૂલથી મારાથી બાણ વાગી ગયું, છૂટી ગયું મારા માથામાંથી તીર, અને શ્રવણ રામ કરીને પડી ગયો. હવે પાણી નથી પીવું, હવે એમનો દેહ છોડી દેવો છે. જીવડો લીધો શ્રવણ કુમારનો તેની, અંધલોને અંધરી એની નજરે તરે. એનું દેણું દીધું એ રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે દશરથનું ખોડિયું પડે છે. જોયો કરેલા કર્મના બદલા જેથી આ શરીર છોડીને જાય તેથી ભગવાનને જવાબ આપવો પડશે કે માનવ દેહ મળ્યો, કાંઈ કર્યું? અરે વિચાર તો કરો કે અનાજની અંદર આ ભાઈઓ બહેનો દીકરીઓને ખબર હોય કે અમારે ધનેડા બહુ પડે, નાના નાના ઝીણા ઝીણા. ભગવાન જાણે ક્યાંથી ભેદ બ્રાહ્મણને જમાડીને જમવું. એનો મિત્ર હતો લાભશંકર. રોજ એને એક બહાડા બાર 1 વાગે ફોન કરે, લાભશંકર જમી લીધું? તો કે હા. ફોન મૂકી દીધું. જમી લીધું? હા ભાઈ. આવા નીંદરી બેને કેમ કહો તમે? કાઠિયાવાડમાં બોલવું પડે, અમારી ઘરમાં એક નકનું અનાજ નહીં હોય ને તો અમારા એક ને પેટના દીકરાને અમે ખાંડીને ખવડાવી દઈએ. પણ તું ભૂલો પડી આયુષ્યતી હરે આયુષ્યતી હરે કાળનું ચક્કર ફરતું હોય તો હર કયો ને એક વખત તો ચક્કર હટી જાય. હા, હરણ થઈ ગયું. કાલ હર, કષ્ટ હર, દુઃખ હર,
દારિદ્ર હ, રોગ હ, પાપ હ. એટલે હું કહું ને બોલે તો તમારે કહેવાનું હા, એટલે આટલી વસ્તુનું હરણ થઈ જાય. जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. आगे बढ़ो, आगे सितारे, आगे बढ़ो. नाचे गुणेशा, नाचे हनुमान, नाचे गुणेशा, नाचे हनुमान. पार्वतीना प्राणनाथ, पार्वतीना प्राणनाथ, भोळा भगवान. अनुवादे नाचे सदाशिव, नाचे सदाशिव, शिव काळो रंग रेलियो.
મારી ચા પેલા ફરી જો અહીંયા ચા પીવા માટે ક્યુ લાગી ગઈ છે. ઓ એવું પતી ગઈ. ઓ થેન્ક યુ. આ જો હાફ હાફ કરી અમે લોકો પાણી પીવા ગયા ને એમાં પતી ગઈ. જોતી નહીં પણ એક કપ ભરીને આપણે શેર કરી. ચાલો ચાય ચુસ્કી મારવા આવો. ભાઈ આ તમે 4 ગ્લાસ ચા પીધી એમાં અમારા ભાગમાં ના આવી. જો અંકિતાને કોફી પીવી પડી, જિજ્ઞાસન ભાગમાં તો આવી જ નહીં. મને તો અડધી જ મળી. અડધી મળી, કટિંગ મળી. કટિંગ આવી હોય ને ભાગમાં મારી ઘરે આવીને 5 પી જાય. ઓ ઈ નો પણ અત્યારે પીવી એનું શું? અને હમણાં જ અત્યારે જો અત્યારે જ હા તમે ભૂત થઈને આવો પાછા. લે એ માય ગોડ. અમાર ભાગમાં નો આવી. ડમી અનાઉન્સમેન્ટ કરે છે કે ભજીયાનો પ્રોગ્રામ છે. 10 પાઉન્ડથી બરોબર અને ભજીયાનું બનેલા ગાંઠિયા બનાવવાના. હા તું બી છો. તો એ શું લીધું? કોફી. એમે ઈ તો ઘરે કોફી જ પીવે છે વધારે. તમે બાપુ ખરેખર જો 200 જણની ઉપર થાય તો 5 ટાઈપના ભજીયા, 2 ટાઈપની ચટણી, વણેલા ગાંઠિયા અને જલેબી. અને 200 જણથી ઉપર થાય તો આ હોલની અંદર પ્રોગ્રામ રાખવાનો થાય. 15 પાઉન્ડ કેશ સંજયભાઈ બાજરિયાને લખાઈ દેવાના. બોલો આ છે ને બાપુની જેમ બારોબાર બરોબર. બાપુની ઓલા 5 નામ હતા ને આના ઘૂસી ગયા છે 5 લાગી ગળે જે કટારી કોકની લાગી કટારી વાગે એ એવી શબ્દ કટારી લાગી રે. કોઈના શબ્દનો ઘા જો અંદર ઉતરી જાય ને કાકરી ના માર્યા પણ મેળાના મરીએ લાલીડા. કોઈ આપણને ભેણું મારી જાય તો એ ભૂલાય નહીં. બાકી કાકરી પથ્થરો મારે તો હું તો ડીમડું મળી જાય. એક જણો રોડમાંથી નીકળ્યો લોહી લોહાણા રથમાં ઘેરે પુગાડો. ઓલો કે ઘેરેથી તો આવું છું. પાછું પુગાવી નાખો. ચાલુ રાખવા માટે આપણે ખૂબ મહેનત કરી છે. તો અમે બધા એક વખત બધા મહામંત્રનો આપણે જાપ કરી 3 વખત અને દાદાને લાંબુ આયુષ્ય આપે અને ફરી વખત યુકેની ધરતી પર આવીને આવી સેવા કરતા રહે એના માટે હરે કૃષ્ણ 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 હરે 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 રામ. જો કાઢે જ બધાયને હવે હો. જે કાઢો એને જ કાઢું છું. હે જે કાઢે ને ચિત્રને કાઢે હું ચિત્ર કાઢું. ચલો હેલો ઘરે જઈને વિડીયો ઉતારજો. ઘરે જઈને ન હોય પછી ખબર પડે નહીં. બાટલો આનો બુંગણ નહીં એને બાટલા ભૂંગળ મને તો ખબર છે. એને જ નહીં ખબર હોય. હું એને કહેતી હતી, જોતી હતી. ઈ આયા જીતુભાઈ આયા. બુંગણ ફસાયું છે યાર. બુંગણ ફસાયું. ગજેરો આ ઓલું યલો. હાલો હાલો બુંગણ લઈ લીધા છે. હાલો બુંગળ લઈ લીધા. એ ઓલી આપણે બુંગળ વાળી રીલ કેટલી હાલી હતી. કેવી મજા આવી હતી બુંગળ. પાર્ટ 2 પાટુ બુંગણ પાટું આ બાજુ કયો ક્યાં બાજુ જઈએ